ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો, જેને લઈને સાંસદની અધ્યક્ષતામાં ગાંધીનગર ગૃહથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે સૌપ્રથમવાર ભાજપાના શાસનમાં સુશિક્ષિત આદિવાસી નેતા ગણપત વસાવાને અધ્યક્ષ પદે બિરાજમાન કરાયા હતા। વિધાનસભામાં અધ્યક્ષ પદનું સંચાલન કરી રહેલ ગણપત વસાવા સામે કોંગ્રેસના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાએ અવિશ્વાસની દરખાસ્ત ગૃહમાં રજૂ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો હતો, જેના ભાગરૂપે આજરોજ વડોદરાના સાંસદ રામસિંહ રાઠવા, બાળકૃષ્ણ શુક્લ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબીડિયા, સ્થાયી ચેરમેન ડોક્ટર વિજય શાહ, શહેર પ્રમુખ ભરત ડાંગર સહિત ઉચ્ચ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યકરોની વિશાળ રેલી ગાંધીનગર ગૃહથી નીકળી હતી, જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસે કવાયત શરૂ કરી છે, જેના ભાગરૂપે આજે મધ્ય ગુજરાતમાં મહિલા કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। આજરોજ વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ દીપ્તિ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સોનલ પટેલની ખાસ હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં 5 જિલ્લાઓમાં દાવેદાર મહિલા હોદ્દેદારો તથા મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં વડોદરા શહેર, જિલ્લા તથા મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓ, તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ડોક્ટર સુજાતા મોદીની વરણી કરાઈ હતી, તો મુખ્ય ઓબ્ઝર્વર તરીકે સનત મહેતાના પુત્રવધુ ડોક્ટર પૂર્ણિમા મહેતાની પસંદગી કરાઈ હતી। આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જયશ્રી ગોહિલને યથાવત રાખવામાં આવ્યા હતા, તેમજ મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી। दोनों को बीच में रखते हैं प्रमुख आवाजो आगे ले ले आगे ड्राइवर। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસે મહિલા સંગઠનને મજબૂત કરવા માટે શરૂ કરેલી કવાયત કેટલી સફળ નીવડે છે તે તો સમય જ બતાવશે, પરંતુ વડોદરા શહેરમાં મહિલા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સુજેતા મોદી સામે હમણાંથી જ છૂપો રોષ જોવા મળી રહ્યો છે। શહેર કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર જયસ્વાલે ડોક્ટર સુજાતા મોદીની વરણીને વધાવી તો ખરી, પરંતુ સુજાતા મોદી કોંગ્રેસ માટે સમય કાઢી શકશે તેવી ટિપ્પણી કરી વિવાદને પણ જન્મ આપી દીધો છે। ખેર, કોંગ્રેસ વિધાનસભામાં બમણા જોરથી ભાજપને પછાડવા માટે તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ માટે અંદરની લડાઈ પણ ખૂબ જ મોટો પડકાર મનાય છે। કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ હિસાબ દો જવાબ દો કાર્યક્રમ અંતર્ગત આજરોજ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં જનસંપર્ક યાત્રા યોજાઈ હતી। વિધાનસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે કમર કસી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે કોંગ્રેસે ભાજપા પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી હિસાબ દો જવાબ દો કાર્યક્રમ શરૂ કર્યો હતો। શહેરમાં હિસાબ દો જવાબ દો અંતર્ગત આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં જનસંપર્ક યાત્રા નીકળી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી ખાસ હાજર રહ્યા હતા। તો તુષાર ચૌધરીની ઉપસ્થિતિને પગલે કોંગ્રેસના તમામ નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કીર્તિ સ્તંભથી નીકળેલી જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા। કીર્તિ સ્તંભથી નીકળેલી વિશાળ જનસંપર્ક રેલી અકોટા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ભાજપા સરકારે ભ્રષ્ટાચારો કર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસને એક તક આપવા આહવાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત રાત્રે માંજલપુર વિધાનસભા વિસ્તારની હિસાબ દો જવાબ દો જનસંપર્ક યાત્રા અલ્વાનાકા પાસે સભામાં ફેરવાઈ ગઈ હતી। જો કે પ્રદેશમાંથી કોઈ નેતા ન આવતા સભા નીરસ બની રહી હતી। આ સભાને શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ સંબોધિત કરી હતી। સભામાં પ્રદેશ નેતા
ની ગેરહાજરી સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે વિધાનસભાના બજેટમાં પ્રદેશ નેતાઓ વ્યસ્ત છે એટલે આવી શક્યા નથી. આગામી એપ્રિલ માસમાં યોજાનાર માહિતી અધિકાર વિષયક ક્ષેત્રીય વર્કશોપની તૈયારીના ભાગરૂપે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આગામી એપ્રિલ માસમાં આરટીઆઈ માહિતી અધિકાર નિયમન હેઠળ પ્રથમવાર એક ક્ષેત્રીય વર્કશોપનું વડોદરા ખાતે આયોજન થયું હતું, જે અંગેની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. ત્યારે આજરોજ માહિતી અધિકારના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર રાજગોપાલને ખાસ હાજર રહી જિલ્લા કલેક્ટર વિનોદ રાવ સહિત વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી જરૂરી ચર્ચા અને વિચારણા કરી હતી. કારેલીબાગ વિસ્તારમાં મણિયાર મોહલ્લા નજીક આવેલ એક મસ્જિદમાં અઝાન ચાલતી હતી, જે અઝાન બંધ કરાવવા મુદ્દે હોબાળો મચી ગયો હતો. મણિયાર મોહલ્લા નજીક મસ્જિદમાં શુક્રવારની અઝાન તથા બયાન ચાલતું હતું, જ્યાં કારેલીબાગ પોલીસ મથકના પોલીસ જવાનોએ પહોંચી જઈ અઝાન અને બયાન બંધ કરાવવા અપીલ કરી હતી. પોલીસે ફરિયાદ મળતી હોય અઝાન બંધ કરવા કહ્યું હતું. જોકે પોલીસના પ્રયાસથી ભડકી ઉઠેલ આવેલ મુસ્લિમ સમાજના ટોળાઓ કારેલીબાગ પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસ મથકમાં મુસ્લિમ સમાજના ટોળેટોળાથી એક તબક્કે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. જોકે કારેલીબાગ પોલીસ મથકની પોલીસ ઇન્સ્પેક્ટરની મધ્યસ્થતા વચ્ચે આખરે મામલો થાળે પાડ્યો હતો અને મુસ્લિમોના ટોળા વિખેરાયા હતા. મુસ્લિમ સમાજ પંચ કબ્રસ્તાન વિવાદમાં વાડી પોલીસ સ્ટેશનના એક પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં વાડી મોહમ્મદ તળાવ પાસે આવેલ મુસ્લિમ મેયારા સમાજના કબ્રસ્તાનની એક દિવાલ તોડી પાડવામાં આવી હતી, જેની ફરિયાદ પણ સમાજે વાડી પોલીસ મથકમાં કરી હતી. આ દરમિયાન આજે પોલીસ બંદોબસ્ત હેઠળ આ દિવાલને ફરી ચણતર કરી ઊભી કરવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર વિવાદમાં પોલીસ ફરિયાદમાં વાડી પોલીસ સ્ટેશનના પીએસઓ પ્રવીણભાઈ મનહરે બેજવાબદારી ભર્યું વર્તન કર્યું હોવાના આરોપસર પોલીસ કમિશનરે તેમને સસ્પેન્ડ કર્યા હતા. લાલકોટમાં અવારનવાર વકીલોના ટેબલોના તાળા તોડી અગત્યના કાગળોની ચોરી થતા વકીલો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યાં ન્યાય તોડાય છે ત્યાં જ વકીલોને અન્યાય થઈ રહ્યો છે. અવારનવાર વકીલોના ટેબલો ઉપર અજાણ્યા તત્વો હાથ સાફ કરીને અગત્યના કાગળો, દસ્તાવેજી પુરાવાઓ તેમજ સ્ટેશનરી ચોરી જાય છે. અગાઉ પણ આવી ચોરીઓ થઈ ચૂકી છે. સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ચોરી ઉપર નિયંત્રણ આવ્યું નથી. વકીલોના ટેબલના તાળા તૂટતા આ ઉપરાંત કોર્ટના પટાંગણમાં આવેલી કેન્ટીનના સરસામાનની પણ ચોરી થવા પામે છે. ગત રાત્રે પણ વકીલ શ્રી મહેશ મોહાર નામના વકીલનું ટેબલનું તાળું તોડી જરૂરી કાગળો, સ્ટેશનરી અને અન્ય વસ્તુઓની ચોરી કરાઈ હતી. અવારનવાર કોર્ટ સંકુલમાં થતી ચોરીઓથી વકીલો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે આ બાબતે રાવપુરા પોલીસ મથકે જાણ કરી છે. સમગ્ર બનાવ પર પ્રકાશ પાડતા નલિન પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું. શ્રેષ્ઠ બેંકની શ્રેણીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર કોર્પોરેશન બેંકની વડોદરામાં ઝોનલ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશન બેંક કર્ણાટકની શ્રેષ્ઠ બેંકમાંની એક બેંક છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન બેંક બહોળો ફેલાવો ધરાવે છે. વડોદરામાં પણ કોર્પોરેશન બેંકનો વહીવટનો વિસ્તાર થયો છે. આજરોજ જિલ્લા કલેક્ટર વિનોદ રાવ તથા કોર્પોરેશન બેંકના એમડી અજયકુમારની વિશેષ ઉપસ્થિતિમાં બેંકની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સિનિયર સિટીઝનની વિશેષ સેવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જ્યારે કોર્પોરેશન બેંકમાં ગોલ્ડ લોન માટેનું વિશેષ કાઉન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. અલબત્ત કોર્પોરેશન બેંક વડોદરામાં પણ પોતાનો પાયો મજબૂત કરવા કમર કસી રહી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તે માટે સી.કે. પ્રજાપતિ વિદ્યાલયના વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તે માટે સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા હતા. ફાયર સેફટી, પર્યાવરણ તથા ઉર્જા બચાવ વિષય પર વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેક્ટ્સોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. બીજી તરફ ઉર્મી સ્કૂલમાં ભવ્ય વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
ઉર્મી સ્કૂલ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરવા માટે ઉર્મી સ્કૂલ દ્વારા આયોજિત ઊંચી ઉડાનમાં ભવ્ય વાર્ષિક ઉત્સવના કાર્યક્રમને નિહાળવા માટે શાળા સંચાલકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગણેશ વંદના તથા શિવજીની ભક્તિ સાથે ફિલ્મી ગીતો અને અદભુત ડાન્સ રજૂ કરી હાજર લોકોના મન મોહી લીધા હતા.